લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાનું છેવાડાનું ગામ ભરડાસર નર્મદાના પાણીથી વર્ષોથી પિયત માટે વંચિત. ભરડાસર ગામે વર્ષોથી પિયત માટે ખેતીવાડી પિયત માટે પાણી પૂરતું ન મળતા ખેડૂતોને તકલીફ ભોગવવાનો ઉપારો. ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી ખેડૂતોને પૂરતું પ્રમાણમાં પાણી મળે તો પશુપાલન ખેડૂતો અને પિયત માટે ખેતરમાં ધાન્ય ઉગાડતા ખેડૂતો હજી સુધી પૂરતું પાણી મળતું નથી. કેનાલ બંધાણી પરંતુ કેનાલની અંદર હજી સુધી એક ટીપરી પાણી આવ્યું નથી ને જો પિયત માટે પાણી આવે ત્યારે કેનાલ ઓવરફ્લો થઈ જાય છે. હવે તો આ કેનાલમાં શું આડું અવળું થયું એ તો રામ જાણે. બાકી ધરતીપુત્ર ખેડૂત રામ ભરોસે કેનાલની બેદરકારી આવી સામે બાકી આજ તો ખેડૂતોને રાતતા પાણી રોવાનો વારો આવ્યો છે ને આજે મીડિયા ટીમે ખેડૂતોની મુલાકાત લીધી ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે જે કેનાલ છે એ લેવલથી નીચી છે અને જે પાઇપલાઇન છે એ કેનાલના લેવલથી ઊંચી છે. એના કારણે પાણી આવતું નથી અને અમારું છેવાડાનું ગામ છે હજી પાણીથી વંચિત છે. એના માટે તંત્ર ક્યારે પગલાં લેશે અને એમને ક્યારે પાણી આપશે એવી માંગ ઉઠી છે. ભરડાસર ખેડૂતોને પિયત માટે પૂરતું પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ભરડાસરમાં ખેડૂતોની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી ખેડૂતોને પિયત માટે પૂરતું પાણી મળી રહે તેવી ખેડૂતોની માંગ. બ્યુરો રિપોર્ટ મુરજી ચૌધરી, થરાદ. મારું નામ છે રબારી બબાભાઈ રજાભાઈ, ભરડાસર તાલુકો થરાદ. અમારે માઇનરનો પ્રોબ્લેમ છે, અનબેલેન્સ કેનાલ છે અને જે કુંડીઓ બનાવેલી છે ચક એ પણ અનબેલેન્સ છે. એમાં પાણી છેક સુધી પાછું નથી અને હાલ હમણાં પણ ચક જે સૂકા પડ્યા છે એ પ્રોબ્લેમ છે. કારણ જણાવશો શાના માટે પહોંચતું નથી? શું છે પ્રોબ્લેમ? લાઈનો જે છે એ ધોરા ઉપર નાખેલી છે એને અનબેલેન્સ કરે છે. એટલે હવે પાણી આવે તો કેનાલમાં આવે, કેનાલ ઉભરાઈ જાય પણ ચકમાં પાણી નથી આવતું. જે તો ઊંચા નીચું રાખેલું છે, શું પ્રોબ્લેમ શું છે બતાવો? એ જે અનબેલેન્સ છે, પાઇપ જો નાખી છે એ બધી ધોરા ઉપર નાખેલી છે. કેની આ કોણ છે? આનો ઠેકેદાર કોણ છે અને કોણ તમને પાણી? ઠેકેદારની તો માહિતી નથી પણ કેનાલનું કામ જે થયેલું છે જે 5-6 વર્ષથી હજી સુધી પાણી ત્યાં પહોંચ્યું નથી ચકમાં. મારું नाम है काना भाई दला जी, હું ભાડાનો વતની હું રહેने वालो और मारे खेतर में 3 કુંડીઓ આવેલી है. હું મોટો ખેડૂત હું, મને પાણી એક ટીપરી પાણી નથી મળ્યો. કેટલા ટાઈમ પાણી નથી મળતું? પાણી તો સાહેબ એમ કે 24 કલાક કોઈ ફોંટિયામાં પાણી રહેતું નથી અને પાણી રે માપે તેને બીજો કુંડીઓનો રેવલિંગ નથી. કુંડીઓ હે ને રીબરી ઊંચી ને તીબરી નીચી. એમાં ઠેકેદારનો પ્રશ્ન છે કે એન્જિનિયરનો પ્રશ્ન છે કે શેના બેદરકારીના કારણે આ તમારા સુધી પાણી નથી હવે પહોંચતું? સાહેબ એમાં તો ઠેકેદારનો તો ઓલો હે પાઇપ લાઈન નાખી ને બેદરકારી તો હે. પાઇપ ઊંચા નથી હે, આઉટ નાખી હે પાઇપ એટલે લેવલ નથી મળેલું. રેવલ નથી મળે. જો લેવી દી ઓઈ પાઇપ ની નાખી ધોરામાં જ નાખી રહી હે. નામ પટેલ માધાભાઈ પરબતભાઈ, ગામ ભરડાસર, તાલુકો થરાદ. અમારા ગામમાં જે ચક બનેલા છે ત્યાં લગભગ 100 હેક્ટરથી વધારે જમીનમાં હજુ સુધી ચકમાં પાણી પહોંચ્યું નથી અને મોટી સમસ્યા છે. કેનાલનું જે ઠેકેદાર ખરા ને કોન્ટ્રાક્ટર એ લોકોનું મેનેજમેન્ટ પ્રોપરલી નથી. ટાઈમસર એક તો શિયાળામાં પાણી નથી મળતું અને અત્યારે પાણી કેનાલમાં ઓવરફ્લોની બી સમસ્યા છે કે ભાઈ વધારે પાણી આવી જાય તો કેનાલ ઓવરફ્લો થઈ જાય પણ ચકમાં પાણી ચડતું નથી. એટલે મોટી સમસ્યા ચકની અને પ્રોપરલી ટાઈમસર પાણી છોડવાની એ સૌથી મોટી સમસ્યા છે. જે તમારે જે પાણી છોડવામાં આવે છે તમને પૂરતું પાણી મળે છે કે નથી મળતું? નથી મળતું. આવે પાણી તો 2 દિવસ કન્ટિન્યુ, ના આવે તો 3-4 દિવસ કન્ટિન્યુ પાણી નથી આવતું. તો એમાં સમસ્યા મોટી એ થાય કે અમારે અત્યારે જીરામાં પાણી મૂકવાનું હોય પણ પાણી નથી આવ્યું અને જરૂર નથી ત્યારે પાણી આવી છે એટલે અમારે મજબૂરીમાં જીરામાં યા રાયડામાં પાણી મૂકવું પડે. એમાં અમારા પાકને બી નુકસાન થાય છે. દરેક પાકને ટાઈમસર જે ટાઈમમાં પાણી મૂકવું પડે એ ટાઈમથી જ પાણી મૂકવાનું હોય પણ વગર ટાઈમ પાણી આવે એટલે અમારે પાણી મૂકવામાં બી પ્રોબ્લેમ